અંકલેશ્વર ખાતે નાતાલની ઉજવણી ઉમંગભેર થઈ રહી છે। દેવળોને શણગારીને રોશનીથી ઝળહળતા કરાયા છે। શાળા મહાશાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શાળા મહાશાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલાક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે। નાતાલને ક્રિસમસ ડે પણ કહેવાય છે, જેનો અર્થ મોટો અથવા મહત્વનો દિવસ એવો થાય છે। આજે 25 ડિસેમ્બરે ભગવાન ઈસા મસીહ અથવા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો, જેને જીસસ ક્રાઇસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। નાતાલનો તહેવાર પ્રેમ, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપે છે। ભગવાન ઈસુ ખ્રિસ્તને તે સમયે સૂડી પર ચડાવાયા હતા અને તેઓ પુનઃ પ્રગટ થયા હતા તેવી કથાઓ પ્રચલિત છે અને સાન્તા ક્લોઝના સંદર્ભે પણ વિવિધ માન્યતાઓ પ્રચલિત છે। સાન્તા ક્લોઝ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે। આજે કેક કાપીને ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવવાની પરંપરા છે। ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો પણ યોજાય છે। રેવનર રમેશ તારા દ્વારા આશીષ વચનો ચર્ચ ખાતે આપવામાં આવ્યા હતા તેમજ ખ્રિસ્તી બંધ હોઈ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। અને હું સેના ચર્ચનો પાસ્ટર છું અને આજે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે, તેથી અમે ખૂબ જ ખુશી અને આનંદિત છીએ અને આજે અમે આનંદથી નાતાલનો પર્વ ઉજવીએ છીએ। નાતાલનો પર્વ એ તો ઈશ્વર પુત્રનો જન્મદિવસ છે, જે સમગ્ર જગતના પાપી માનવોના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર આવ્યા અને માનવો સાથે વસવાટ કર્યો અને માનવોના પાપ માથે લીધા અને કાલવારીના વધા સ્થળે પોતાનો જીવ આપ્યો અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે સમગ્ર માનવ જાતને પ્રેમ કરે છે, માનવ જાતનો ઉદ્ધાર કરે છે અને માનવ જાતને આશીર્વાદ આપે છે। તેથી આપના મીડિયાના માધ્યમથી અમે અંકલેશ્વરના તમામ જનતાને સીએનઆઈ અંકલેશ્વર મંડળ તરફથી નાતાલની પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આ 2023મી નાતાલ આપ સર્વને માટે આનંદ, પ્રેમ, આનંદ, શાંતિ અને તાજગી, તંદુરસ્તી અને આશીર્વાદ લઈને આવશે, સફળતા લઈને આવશે એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ તમારી સાથે છે। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।